હા હા ના જો એમ તો મેક્સિમમ શોપિંગ તો થઈ જ ગઈ છે, થોડી ઘણી જે બાકી છે એ પણ કરું જ છું. હા હા ના ભાઈ ત્યાં નથી જવાનું. એ દુકાનમાં છે ને એકદમ સસ્તું મળે છે બધું. આપણને આવું સસ્તું વસ્તુ નથી ગમતું, તને તો ખબર જ છે. એટલે જે પેલું મોલ છે ને, હા થોડું મોંઘું છે પણ ત્યાંની વસ્તુઓ સારી છે, એટલે આપણે ત્યાંથી જ શોપિંગ કરીશું. હા મારા લગ્ન છે ભાઈ, કહેવા તો થોડી થાય. કામ છે? હા હા સાંભળ ને, હું તને થોડી વાર પછી ફોન કરું. હા હા આપણે પેલી સસ્તી દુકાનમાં જ જવાનું. હા હા સારું ચાલ. હા રાધિકા બોલો બેન, ને. શાક તો હું બનાવીને ગઈ હતી. રોટલી બનાવવાનું તમને કીધું હતું ને, હજુ સુધી લોટ પણ નથી બાંધ્યો. અરે મને ભૂલાઈ જ ગયું. અને ભાભી હું શું કહું છું, ભૂલાઈ ગયું? એમ કેમ ભૂલાઈ જાય? તમારા ભાઈને ટિફિન આપવાનું છે, ખબર છે ને તમને? હા તો ખબર છે પણ મારી પાસે અત્યારે ટાઈમ નથી. મારે કુમારનો ફોન હતો? ના મારી બેનપણીનો. બેનપણી સાથે તો પછી એ વાત થાય. કુમારનો ફોન હોય તો સમજ્યા કે તમે એમને કહી ના શકો, પણ બેનપણી સાથે વાતો કરવાની કામના સમયે. અરે ભાભી મારે શોપિંગ કેટલી બધી બાકી છે, તમને તો ખબર જ છે ને. એટલે આ શોપિંગ કરવી હતી એટલે. અચ્છા, એટલે તમે તમારી બેનપણીને કહેતા હતા કે સસ્તી ખરીદી ના ફાવે, મારે મોટી દુકાનોમાંથી ખરીદી કરવાની છે, મોલમાંથી લેવાનું છે. હા ભાભી તમને ખબર નથી પણ મને છે ને નાનપણથી જ આ સસ્તી વસ્તુઓ ગમતી જ નથી. કેમ કે ત્યારે ભાભી નહોતા ને, એટલે કોઈ સલાહ દેવાવાળું નહોતું, મમ્મી પણ નહોતા, હે ને? પણ હવે ભાભી આવી ગયા છે, એટલે તમને સાચી સલાહ આપું છું કે આ બધો જ ખર્ચ તમારા ભાઈના એકલાને માથે છે. એટલે એટલો જ ખર્ચ કરવો જોઈએ કે જેટલી આપણી તાકાત હોય. તમે જાણો જ છો કે તમારા ભાઈ એક નોકરી કરે છે, કોઈ મોટા ધંધેદારી નથી આપણે કે બેનપણીઓ જેવા લગ્ન કરવાના, બેનપણીઓ જેવી ખરીદી કરવાનું આપણને ફાવે. અરે એટલે હવે તમે મને સંભળાવશો? હા જરાક વાતમાં અરે હજી તમે શોપિંગ કરી પણ નથી અને તમે મને સંભળાવવા લાગ્યા. કરો પછી કહું કે આટલો ખર્ચો નહોતો કરવાનો, પહેલાં જ કહેવાનું હોય ને. બહુ સરસ, બસ આ જ સાંભળવાનું બાકી રહી ગયું હતું. આ ઘરમાં ભાભી આવી ગયા એટલે મારે છે ને હવે માપમાં જ શોપિંગ કરવાની, માપમાં જ ખર્ચો કરવાનો. કેમ કે સાસરે જશો ને ત્યાં માપમાં જ રહેવું પડશે, અને દીકરીઓને માપમાં રહેવું જ શોભે. ત્યાં જશો એટલે ગમે તેવા ખર્ચા કરાવશો તમે સાગર કુમારને, તો તમારા સાસુ શું કહેશે કે આટલા ખર્ચા નહીં પોસાય, પછી તમારાથી કંટ્રોલ નહીં થાય. એટલે જ કહું છું અત્યારથી માપમાં રહો. જુઓ મારું છે ને હું બધું સંભાળી લઈશ. અને રહી વાત મારા ભાઈના પૈસા કમાવાની, તો મારા ભાઈએ પણ મને આજ સુધી કંઈ નથી કીધું. તો તમે શું કામ કહો છો? તમારો શું હક છે મને એ પણ કહેવાનું? અરે તમારા ભાઈની પત્ની છું હું, પુરુષ ના કહી શકે એવું, અને એ પણ પોતાની સગી બહેનને કે તું ખર્ચા નહીં કર, આવું ના બોલી શકે. તો શું થઈ ગયું હું તમને સલાહ આપું તો? ભાભી માં સમાન હોય ને, અને તમે નાના છો, અમે મોટા છીએ તમારા કરતાં, તો તમને બે શબ્દ સલાહના આપી દઈએ તો એમાં શું કાઠું પડે છે? કોઈ જરૂર નથી મને તમારી સલાહની. અને એ જ સંભળાવવા માંગો છો ને કે ભાઈ કમાય છે પૈસા એટલે મારે ખર્ચ નહીં કરવાના? તો કંઈ નહીં, તમે કહો લો, હવેથી છે ને હું ખાવાનું જ બંધ કરી દઉં આ ઘરમાં. આજ કેવા માંગો છો ને તમે? ખાવા પીવાની કોઈ ના પાડે છે? જ્યાં ખર્ચા નથી કરવા જોઈતા ત્યાં ખર્ચા ના કરો એમ કહીએ છીએ. એનો મતલબ એવો નથી કે તમે ગમે તેમ રડી કરીને પોતાની વાત મનાવવા લાગશો. અને હજુ સુધી તમે લોટ બાંધ્યો નથી, રોટલી કરી નથી, તમને સમયનું પણ ભાન નથી. મારે નથી કરવી રોટલી, નથી બાંધવો મારે લોટ. આ મારા નખ ખરાબ થાય છે, તમને શું ખબર આવે બધી વસ્તુઓની? એનું આ વર્તન અમને સાસરીમાં ટકવા દેશો? રીતિકાનો ફોન જ છે. હા રીતિકા. હા તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? ના, ઓફિસમાં થોડું કામ કરતો હતો. બોલ ને, કઈ કામ હતું? કામ તો કંઈ નહીં, બસ એમ જ ફોન કર્યો. કેમ છે, મજામાં? હા હા એકદમ. તબિયત તો સારી છે ને તારી? હા તબિયતને શું થવાનું. આ સાંભળો ને, શું? હું શું કહેતી હતી, હવે એ તો આપણે હા સારું છે, બોલી બસ. શું થયું, તમને કંઈ કામ છે? ના ના, કઈ કામ નતું. હું તો માત્ર એટલું કહેવાનો હતો કે તું કહીશ તો ખબર પડશે ને કે તું શું બોલવાની છે. હા તો હું એમ કહેતી હતી કે આપણે
કાલે અહીંયા છે ને એક નવું કેફે ખુલ્યું છે, તો આપણે ત્યાં જઈએ કાલે. હા રીતિકા, વાત સાચી છે કે કાલે મારે સન્ડે છે, મારે રજા હશે, પણ આપણે લાસ્ટ સન્ડે તો ગયા જ હતા ને, મૂવી જોવા ગયા હતા, અને મૂવી જોઈને રિટર્ન આવતા હતા ત્યારે આપણે હોટલમાં જમીને પણ આવ્યા હતા. અરે તો એ આમ- વાતને એક અઠવાડિયું થઈ ગયું, એટલે અહીંયા નવું કેફે ખુલ્યું છે અને મારી બધી બહેનપણીઓ ત્યાં ગઈ અને એ લોકોએ ફોટા પણ મૂક્યા હતા. મારે પણ ફોટા મૂકવા છે. વાત સાચી છે તારી, હું ના નથી પાડતો, બટ હું શું કહું છું કે એક કામ કરીએ ને આપણે, હા આવતા અઠવાડિયે અથવા 15 દિવસ પછી જોઈએ શાંતિથી. ના ભાઈ ના, ત્યાં સુધી તો એ કેફે જૂનું થઈ જશે. જુઓ, મારે છે ને કાલે જ જવું છે અને તમારે આવવું જ પડશે. બસ અબ તમે છે ને આ સગાઈ થઈ પછી બહુ બદલાઈ ગયા છો, આવું બધું નહીં કરવાનું ને. અરે જો રીતિકા, મારી વાત સમજવાની કોશિશ કર. આમ દર વખતે મળવું એ પણ બહુ સારી વાત નથી. બસ હવે તમે મને કહેશો, મને જ સમજાવશો, મારે જ સમજવું પડશે. બધી વાતમાં મારે જ સમજવાનું, અને અત્યારથી જ મારે સમજવું પડશે, તો પછી લગ્ન પછી તમે શું કરવાના? હા, મારી વાત તો સમજવાની કોશિશ કર કે હું શું કહેવા માંગુ છું. કારણ કે જો આટલા બધા ખર્ચા કરવા એ પણ તો કંઈ સારી વાત નથી ને. હું એમ સમજાવવા માંગુ છું તને. અચ્છા, એટલે હવે પહેલાથી જ તમે મને, એટલે લગ્ન પહેલા જ તમે મને એવું બધું કહો છો કે મારે ખર્ચા નહીં કરવાના, એટલે લગ્ન પછી તો પછી મારે કંઈ કરવાનું આવે જ નહીં ને. અરે એવી વાત નથી કરતો. હા તો હું એમ સમજાવવા માંગુ છું કે બધી વસ્તુ એના યોગ્ય સમય થાય ને તો એ સારી લાગે, પછી એ જ વસ્તુ કર્યા કરવી એ તો ખોટું કહેવાય ને. સારું, કંઈ નહીં, તો પછી એક કામ કરીએ, હું છે ને મારા ભાઈ પાસેથી પૈસા માંગી લઉં, તમે ખાલી સાથે આવી જજો. એ ચાલશે ને તમને? કારણ કે મારા ભાઈએ તો મને કોઈ દિવસ પૈસા માટે ના પાડી જ નથી, પણ તમે તો મને અત્યારથી જ ના પાડો છો. તો કંઈ નહીં, હું મારા ભાઈને કહી દઈશ કે હું સાગર સાથે ફરવા જાઉં છું, તમે મને પૈસા આપી દો, કારણ કે એ મારા માટે ખર્ચો નહીં કરે, હે ને? ના રીતિકા, જો આવું ના કરે. તમારે આવું છે કે નથી આવું કાલે? સારું. નથી આવું ને? કંઈ નહીં, તો ના પાડી દો મને. ના ના ના, ક્યાં પાડું છું, હું આવીશ. બસ આપણે કાલે જઈશું કેફેમાં. બસ હા સારું. એમ જ્યારે પૂછ્યું ત્યારે જ તમે હા પાડી દીધી હોત તો આટલી બધી વાત ન થાત ને. હા, કંઈ વાંધો નહીં. સારું, તો હું થોડું કામમાં છું, તને શાંતિથી સાંજે કોલ કરું. હા હા, હવે કંઈ વાંધો નહીં, આરામથી તમે તારે કોલ કરજો. હા. મસ્ત ફરવા જઈશ. હા, નળ વારંવાર તૂટ સાગર, સાગર હા મમ્મી. ક્યાં ખોવાયેલો છે? અરે ક્યાંય નહીં, બોલો ને, અમારે કંઈ કામ હતું? ના, કામ નહોતું બેટા. હા, છેલ્લા કેટલાય સમયથી જોઉં છું. કોઈ તકલીફ છે તને? ના, હવે તમને કેમ એવું લાગે છે કે હું તકલીફમાં છું? વાત એમ છે ને બેટા કે માં છું, દીકરો તકલીફમાં હોય ને તો ખબર પડી જાય. અરે ના મમ્મી, તમારે છે ને ખોટી ચિંતા કરવાની કંઈ જરૂર નથી. ચિંતામાં તું મૂકે છે એટલે ચિંતા થાય છે. અરે એ તો હવે આ ઓફિસનું વર્ક અને એ બધું, બીજું કાંઈ નહીં એમ. હા, ઓફિસનું વર્ક. હા. તું ઓફિસના કામની ચિંતામાં છે. હા બેટા, નાનપણથી મેં તને મોટો કર્યો. મને ખબર છે ક્યાં મારો દીકરો તકલીફમાં છે, ક્યાં નથી. એ નાની નાની બાબતની મને બરાબર તકેદારી છે, પણ છેલ્લા કેટલાય સમયથી તું વાતને ટાળે છે. સાચું કે છે? આ રીતિકાને લઈને તો કોઈ તકલીફ નથી ને? અરે ના મમ્મી ના, હા શું વાત કરો છો? હવે વળી રીતિકાને લઈને શું તકલીફ હોવાની? કઈ તકલીફ નથી એ બાબતે. જો બેટા, હા. જીવનસાથી ક્યારેક ક્યારેક આપણી સાથે એવું વર્તન કરે જે આપણે ઈચ્છ્યું ન હોય. એટલે હું તારી માં છું, તું મને નહીં કહી શકતો હોય કે મમ્મી આવું કંઈ પણ વાત છે
પણ જો કદાચ એવી વાત હોય ને તો કહી દેજે. કહેવાય છે ને બેટા, મનમાં મૂંઝાવાથી કોઈ વાતનું સોલ્યુશન ના આવે. વાતને કહીએ ને તો મનને હળવાશ મળે. સમજી શકું છું, તમારી બધી જ વાત બહુ સારી રીતે સમજી શકું છું, પણ કહ્યું ને કે અત્યારે તમે જે વિચારી રહ્યા છો ને એવું કંઈ જ નથી. એવું કંઈ હશે ને તો હું સૌથી પહેલાં તમને જ તો જણાવીશ ને, બીજા કોને જણાવીશ? પાક્કું? હા હા પાક. તો વાંધો નહીં, પણ સાંભળ ને. હા હા, પેલા પ્લમ્બરને ફોન કરને. આ કેટલાય દિવસથી બાથરૂમનો નળ રિપેર કરીને ગયો કે બગાડીને, સમજ જ નથી પડતી. વારે ઘડીએ લીકેજ થાય છે. જા એને ફોન કરીને બોલાવ એટલે કામ પતે. સારું, હું એને ફોન કરી દઉં છું. સાગર કહે કે ના કહે, પણ નક્કી કોઈક વાત છે જે હું વિચારી રહી છું એ જ તો નહીં હોય ને. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે આવ્યા? હમણાં જ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે આમ અચાનક? હું પાણી લઈને આવું. હા, સારું છે ને તમને? હા હા, મને એકદમ સારું જ છે. કંઈ કામ હતું? ના એટલે આવ્યા સારું લાગ્યું, પણ એમ જ કે પછી વાત એમ છે કે એક મિનિટ. હા, મારો એક ફોન આવે છે. હું આવું 2 મિનિટ. પણ રીતિકાબેન, હેલો, 2 મિનિટ. હા બોલ ને. લ્યો ને પાણી પીવો. શું લેશો? ચા બનાવું કે? ના ના, કંઈ નહીં. હા, પાણી પીધું ને એટલે બધું આવી ગયું. લાગે છે કે ખરીદી કરાવવા આવ્યા લાગો છો હે ને? હવે આ લગ્નની તારીખ નજીક આવી એટલે ખરીદી માટે તો અમે પછી આવીશું, પણ આ તો અહીંયાથી પસાર થતી હતી તો થયું કે તમને લોકોને મળતી જાઓ. બહુ સારું કર્યું લે. અમે તો આમે બે નણંદ ભોજાઈ આખો દિવસ એકલા જ હોય, કંટાળો આવે. ક્યારેક આવતા હોય તો તમે ક્યાં આઘાર્યો છો? સાચી વાત છે. ક્યાં ગયા રોનકભાઈ? એ તો અત્યારે નોકરી ઉપર હોય ને. અચ્છા. હવે આવશે. અચ્છા. બીજું કેમ છે સાગર કુમાર? મજામાં ને? હા હા, મજામાં. તમે ઘરનું બધું જ કામ કરી લો છો નહીં? બધું હા બધા જ કામમાં હોય ને રીતિકાબેન, જોડે જોડે બધું કરાવે. હા, એ તો બરાબર, પણ જ્યારે જ્યારે હું આવીને ત્યારે ત્યારે તમે જ કામ કરતા હો છો. સંજોગ અનુસાર થાય જ એવું. કામ હું કરતી હોય ને ત્યારે જ તમે આવો. સાચી વાત છે. રસોઈ ને બધું બહુ સારું બનાવી લે રીતિકાબેન ને. બરાબર છે. ના, આ તો ખબર છે મને કે રસોઈ બનાવી લે છે, પણ હું શું કહું છું કે રીતિકાને આમ કદાચ એકસાથે 20-25 માણસ આવી જાય અને રસોઈ બનાવવાની કે સંભાળવાનું હોય તો સંભાળી તો શકે ને? શું છે ને કે તમે તો જાણો છો કે અમારું કુટુંબ મોટું છે, અને કંઈ નહીં તો પણ કેવું કે નાનો પ્રસંગ હોય તો પણ 25-30 માણસ તો આમ રમતા રમતા થઈ જાય. અને જોવા જઈએ તો સાગર મારો આખા કુટુંબમાં નાનો, હવે એના જ લગ્ન બાકી છે. આમ જોવા જઈએ તો તમે આ ઘરમાં આવ્યા પછી સાસુ વગરનું ઘર તમે બધું જ સંભાળી લીધું, એમ એ પણ સંભાળી તો શકે જ છે ને? એમાં કેવું છે ને કે અત્યાર સુધી જવાબદારી નહીં આવી હોય, પણ આવશે એટલે શીખી જશે. અને પાછું અમે રહ્યા નાનું કુટુંબ અમારું, અમે 3 જણા જ છીએ ઘરમાં, એટલે આમ એમને ક્યારે એટલા બધા લોકોનું બનાવ્યું નથી. તમે થોડુંક સમજાવશો તો એ શીખી જશે. બરાબર છે. 4-5 દિવસ પહેલાં મેં જોયું હતું, આપણે નજીકમાં પેલો નવો મોલ બન્યો છે ત્યાં થિયેટર છે, ત્યાં હતા રીતિકા બહુ.
એટલે હા એ એમની બેનપણીઓ સાથે હવે જો થોડાક દિવસના મહેમાન રહ્યા એટલે બધા સાથે ફરવા બહુ જાય. એ તમ તારે બેસો, હું તમારા માટે ઠંડુ બનાવી લઉં. ના ના ચાલશે. રીતિકાને બહુ વાર લાગી ફોન પર? મને લાગે છે કે સાગર કુમારનો જ ફોન આવી ગયો હશે એટલે. હા હા કાંઈ વાંધો નહીં. તો હું નીકળું. ના ના બેસો ને, ઠંડુ લઈ આવું. ના ના ચાલશે, તમે ખોટી ઉપાધિ ન કરો. હું નીકળું. આમ પણ આ તો પસાર થતી હતી ને એટલે આવી. ફરી ક્યારેક આવીશ ને ત્યારે જરૂર ચા પાણી કરીને જઈશ. જય શ્રી કૃષ્ણ. રિતિકાબેનના સાસુ અઠવાડિયામાં 2-3 વખત આવવા માંડ્યા છે. કંઈ કારણ હશે કે પછી અમસ્તા જ આવતા હશે? કંઈ જાણવા તો નહીં આવતા હોય ને? રોનક, જી બોલો મેડમ. આજે મારી રસોઈ ન ભાવી કે શું? તમે જમતી વખતે કંઈ બોલ્યા જ નહીં. તમારું ફેવરેટ શાક હતું તો પણ. હા પણ એટલે જ ભૂલી ગયો ને, ખાવામાં એટલો બધો બિઝી હતો ને કે કહેવાનું ભૂલી ગયો. રસોઈ બહુ મસ્ત હતી. બસ. સાચે જ એવું છે કે પછી રિતિકાબેનના લગ્નની ચિંતા? ના ના ચિંતા તો કંઈ નથી, અને રસોઈ ખરેખર બહુ સારી હતી. બટ હું કંઈક બીજા વિચારોમાં હતો, આ લગ્નની તૈયારીના વિચારોમાં હતો. એ વાત સાચી, એટલે કહેવાનું ભૂલી ગયો. બાકી તારી રસોઈ હોય તો એકચ્યુઅલી એમાં કહેવા પણ હોય જ નહીં, સારી જ હોય. પણ રોનક, તમને લગ્નની ચિંતા છે અને મને એ ચિંતા છે કે આ લગ્ન થશે કઈ રીતે. મતલબ થશે તો ખરા ને? કેવી વાત કરે છે તું? લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે અત્યારે, એની તો બધી ચર્ચાઓ ચાલે છે, તૈયારીઓ ચાલે છે, અને લગ્ન થશે એટલે તું આવું કેમ કહે છે? રિતિકાબેનને સમજી જવું જોઈએ હવે કે એમના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગ્ન માથા પર છે અને એ છે કે હજુ એમનું બચપનું મૂકતા જ નથી. અરે એ તો રહેવાનું ને, હજી એના પર જવાબદારી નથી આવી એટલે થોડી છોકરમત હોય. હવે લગ્ન પછી સુધરી જશે, બધું સમજાઈ જશે એને. રોનક, મને ખબર છે કે આપણા નાના ભાઈ બહેન હોય ને એને આપણે હંમેશા આપણા બાળકની જેમ જ સાચવતા હોય, પણ તોય એમની વાતને એટલી બધી બાળક બુદ્ધિમાં ન લઈ લેવી જોઈએ કે જેના લીધે એમના સાસરિયામાં આપણને પણ બાળક સમજવા માંડે. તને એવું કેમ લાગે છે કે રીતિકા એટલી બધી ચાઇલ્ડિશ છે કે સાસરીમાં સચવાશે નહીં, કે એ આંખે થઈ જશે, કે વોટેવર? તને એવું કેમ લાગે છે? કેમ કે એમનું ઘરના કોઈ કામમાં ધ્યાન જ નથી. એમની એવી ચિંતા નથી કે હું જઈશ ત્યારે પહેલી રસોઈ મારી પાસે કરાવશે ને તો કંઈ મીઠું બનાવવાનું થશે. આવડે છે એમને કોઈ મીઠાઈ બનાવતા? નથી ખીર બનાવતા આવડતી, નથી લાપસી કે નથી શીરો આવડતો. તો શીખવાડો એને, કહો તમે. ખબર જ હતી મને કે વાંક તો મારો જ આવશે. અત્યારે તમે વાંક કાઢશો, કાલ સવારે સાસરીમાં જશે ને તો ત્યાં પણ એવું જ કહેશે કે મોટી ભાભી હતી અને શું શીખવ્યું હતું. અરે બાબા, હું તારો વાંક નથી કાઢતો, હું એમ કહું છું કે તું એને શીખવાડ. તું વડીલ છો તો. તમને એવું કેમ લાગે છે કે હું નથી શીખવતી? તો પછી કારણ શું છે? તો એને નથી આવડતું, નથી સમજ પડતી, તો આપણે એને ક્લાસ જોઈન કરાવી દઈએ. કુકિંગ ક્લાસ? હા. શું તમે પણ? હું છું ઘરમાં, જેના ઘરમાં કોઈ સ્ત્રી ન હોય ને એને કુકિંગ ક્લાસ કરવા જવું પડતું હોય. અરે તો હું શું કરું હવે? તું મને કહે છે કે એને આવડતું નથી, તો હવે હું શું કરું? તું કે સમજાવો, તમારી બેનને યાદ કરાવો કે તારા લગ્ન થવાના છે, કોઈના ઘરની વહુ બનવાની છો. નથી માનતા મારું, શીખવા માટે ઊભા પણ નથી રહેતા રસોડામાં. હું તો આ બધું કહું એને કે ઘરની રસોઈ શીખ, ઘરના કામ શીખ. તું કે તો સારું લાગે. હવે તું આવ્યા પછી હું કહું તો કેવું લાગે? નથી માનતા રોનક મારી વાતને. હું એમને કેટલી વાર કહું છું. અને તમને ખબર છે, છેલ્લા 2-3 અઠવાડિયાથી હું જોઉં છું કે એમના સાસુ આપણા ઘરે વારંવાર આવ્યા જયા કરે છે. આજે પણ આવ્યા હતા. અચાનક જ આવી જાય છે. બાકી કોઈ માણસ ફોન કરીને જાણ તો કરે ને કે અમે આવવાના છીએ. આ તો એમ જ આવી જાય અને પછી બસ 5-15 મિનિટ બેસીને જતા રહે. લફરા કહેવાય. અત્યારે આવું કરે છે તો લગ્ન પછી તો દરરોજ આવશે. રોનક, એ લપરા નથી. મને તો એવું લાગે છે કે જાણવા આવતા હશે કે આપણા ઘરનું કેવું વાતાવરણ છે, રિતિકાબેન કેવા ઘરમાં રહે છે, એ આપણી સાથે સેટ થશે કે નહીં થાય. શું કંઈ પણ આવે, તું તારી રીતે બધી વાર્તાઓ ઘડી લે છે. હવે અહીંયાથી નીકળ્યા હોય ને આવે તો એમના મનમાં શું ચાલતું હશે એ પણ તે ધારી લીધું. રોનક, અઠવાડિયામાં 1 વખત ક્યારેક કોઈ આવે. આ તો અઠવાડિયામાં 2-3 વખત ધક્કા ખાય અને આમ એવી રીતે જોતા હોય ને આપણા ઘરને, આમ અજીબ લાગે છે મને. અરે જો આ બધું મારાથી નહીં થાય,
તું એને કહીને તું શીખવાડી દે. હું એને એવું તો ના કહી શકું કે તું ઘરના કામ શીખ. ને આ બધું મારો ડિપાર્ટમેન્ટ નથી, તમારો ડિપાર્ટમેન્ટ છે. આ તમે જાણો અને રીતિકા જાણે. લગ્નની તૈયારીમાં કંઈ ઘટતું હોય તો મને કહેજે. હા, હું શું કહું તને? બોલો ને. કેમ ત્યાં મને અચાનક મળવા બોલાવી લીધો? જો મારે છે ને એ જ વાત કરવી હતી. એકચ્યુઅલી મેં તમને એમને એમ તો નથી જ બોલાવ્યો. મારે છે ને એક કામ હતું. કામ હતું? શું કામ હતું? એકચ્યુઅલી હું શું કહું છું, મારી એક બેનપણી છે ને જેના હમણાં લગ્ન થયા હતા, પેલી પ્રિયા, મેં તમને કીધું હતું ને. હા, પ્રિયા પાટલી. હા મતલબ તમે લોકો એને સ્કૂલમાં લાકડી કરીને બોલાવતા, પતલી બહુ છે એટલે. હા હા, તો એનું શું? તમને ખબર છે એના જે હસબન્ડ છે ને એની મહિને 20,000ની સેલરી છે, તો એ લોકો સ્વિટ્ઝરલેન્ડ ગયા છે હનીમૂન માટે. બસ. 10,000ની સેલરી અને સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયા? હા. કોઈ સ્પોન્સર કરી કે શું? અરે એ લોકોએ બચાવીને રાખ્યા છે પૈસા, એ બધી વસ્તુઓથી લેવા દેવા નથી. હવે છે ને આપણે પણ સ્વિટ્ઝરલેન્ડ નહીં તો કમસે કમ દુબઈ તો જવું જ છે ફરવા માટે. જો રીતિકા, મારી વાત સમજવાની કોશિશ કરજે, ખોટું ના લગાડતી. બટ વાત જાણે એવી છે ને કે તું જે આ હનીમૂન માટે દુબઈ જવાની વાત કરે છે ને. હા, મને ખબર છે તમે એ જ કહેવા માંગો છો કે અત્યારથી આ બધી વાત કરવાની શું જરૂર છે. તો એ પણ હું તમને કહી દઉં કે હું અત્યારથી એટલે આ વાત કરું છું કારણ કે મારી જે ફ્રેન્ડ છે ને એ લોકોના હજી લગ્ન થયા નથી. આપણા કરતાં 2 દિવસ પછી એ લોકોના લગ્ન છે, પણ એ લોકો છે ને અત્યારથી ટિકિટ્સ બુક કરાવે છે અને એક સાથે 4 લોકોની ટિકિટ બુક કરાવે ને તો એમાં પણ એ લોકોને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો આપણે છે ને એ લોકોની સાથે સાથે અત્યારે જ બુક કરાવી દઈએ. જો રીતિકા, એ લોકોને જવું હોય ને તો એ લોકો ખુશીથી જઈ શકે છે, મને એમાં વાંધો નથી. બટ તું જે આ દુબઈ જવાની વાત કરે છે ને એ વસ્તુ મારાથી શક્ય નથી. હું એફોર્ડ નહીં કરી શકું. અરે કેવી વાત કરો છો? એટલે તો મેં તમને સ્વિટ્ઝરલેન્ડનું નથી કીધું અરે કે પણ એ મોંઘું પડશે, પણ દુબઈ તો આપણે કરી શકીએ ને. પણ હું કહું છું ને તને કે એવું હોય તો આપણે હનીમૂન માટે ઇન્ડિયામાં જ કશે જઈ આવીશું. ના, એ બધું હવે જૂનું થઈ ગયું કે ઇન્ડિયામાં જ લોકો હનીમૂન. અરે ઇન્ડિયામાં કેટલું રહ્યું, આ ગોવા ને મનાલી, બીજે કાશ્મીર. પણ મારે આ બધું નથી કરવું. મારે છે ને આઉટ ઓફ ઇન્ડિયા જવું છે હનીમૂન માટે. જો રીતિકા, સમજવાની કોશિશ કર. કહેવાય છે ને કે છોડ હોય ને એટલા જ પગ લાંબા કરાય, બાકી ખોટી તકલીફો ઊભી થાય છે. શું ચિંદી જેવી વાતો કરો છો તમે? તમે આટલું નથી કરી શકતા મારા માટે? માંગીને એક નાનકડી વસ્તુ માંગી મેં, અને જો તમે દુબઈ માટે ના પાડો છો ને તો કંઈ નહીં, આઉટ ઓફ ઇન્ડિયા માટે બીજી કોઈ પણ જગ્યાએ મને ચાલશે. આ તો ડિસ્કાઉન્ટ મળતું હતું એટલે મેં તમને કીધું. સ્વિટ્ઝરલેન્ડ જવું હોય તો એ મને વાંધો નથી પછી. મેં કીધું ને તને, એ વસ્તુ શક્ય નથી. સારું, કંઈ વાંધો નહીં. જો એ શક્ય નથી ને તો આપણા લગ્ન પણ શક્ય નથી. નહીં થાય આપણા લગ્ન. નથી કરવા મારે લગ્ન. આ કેવી નાના છોકરા જેવી વાતો કરે તમે મને કહો, તમે મને દુબઈ લઈ જશો કે નહીં? સારું, હું વિચારીને કહીશ. બસ વિચારીને કંઈ નથી કેવું, અત્યારે ને અત્યારે કહો. મારે ટિકિટ્સ બુક કરાવવાની છે એ લોકોની સાથે. સારું, લઈ જઈશ. બસ બસ. શું થયું? તમે ટેન્શનમાં કેમ આવી ગયા? આપણે અત્યારે નથી જવું. અત્યારે તો ખાલી 50% જ પૈસા ભરવાના છે. બીજા 50% આપણે ફરવા જઈશું ત્યારે. સારું, જઈએ. હા, હું શું કહેતી હતી, અહીંયા છે ને હજી એક નવું કેફે ખુલ્યું છે. હા, તું જરાય ટેન્શન નહીં લે. જો મેં વાત કરી છે સાગરને, એને હા પણ પાડી દીધી છે. હા, આપણે ત્યાં જ જઈશું. હા, મને ખબર છે 50% અત્યારે આપવાના છે પૈસા, એ આપી દેશે. તું એક દિવસ તો રાહ જો. હા. સાંભળ, હું તને પછી ફોન કરું. હા, સમજી જાને. હા.
સાગર કુમાર સાથે વાત કરતી હતી? ના ના મારી એક ફ્રેન્ડ છે ને એની સાથે. શું થયું? હા, તારી સાથે થોડી વાત કરવી હતી એટલે 2 મિનિટ. તને રસોઈ બધી આવડી ગઈ? શીખી લીધી? રસોઈ તો મને પહેલેથી જ આવડે છે. અચ્છા, મેં તો ક્યારે તારા હાથનું કંઈ ખાધું નથી. શું બનાવ્યું હતું છેલ્લે? અરે એવું કેમ બોલો છો? હમણાં થોડાક દિવસો પહેલાં તો તમારા ટિફિન માટે રોટલી મેં જ કરી હતી. અચ્છા, તો એ દિવસે જે પેલી કાર્ટૂન વાળી ને બધા નકશાવાળી રોટલી હતી એ તે બનાવી હતી એમ? એવું નહીં બોલો ભાઈ, તમને તો બસ વાંક જ કાઢતા આવડે છે. अब હું ટ્રાય તો કરી રહી છું ને. હું એ જ કહેવા માંગુ છું કે તું ટ્રાય કરે છે પણ હજી શીખી નથી. આજે હું બોલું છું તો તને ખોટું લાગી ગયું. કાલ સવારે તારા લગ્ન થશે, હવે વધારે સમય નથી. સાસરીમાં પછી લોકો સંભળાવશે ત્યારે શું થશે? અને ગોપી પણ મને કહેતી હતી, તારી ફરિયાદ કરતી હતી, એટલે કે મને કીધું કે તારી સાથે વાત કરું. તું ઘરના કામ શીખવામાં ધ્યાન નથી આપતી, થોડું ધ્યાન આપ. એટલે તમે અત્યારે આ ભાષણ આપો છો મને. આ ખબર જ હતી કે તમે આવી બધી વાતો કરો છો એટલે આના પાછળ ગોપી ભાભીનો જ હાથ હશે. હા, તો એમાં શું ખોટું થઈ ગયું? અને ભાષણ લાગે છે તને આ? ને ગોપી કઈ મારા માટે નહોતી કહેતી કે એના માટે નહોતી કહેતી, તારા સારા માટે જ કહેતી હતી. કાલ સવારે સાસરીમાં જઈશ અને ત્યાં તને કામ નહીં આવડે ને કોઈ કહેશે તો અમને કોઈ નથી કહેવાનું, તને ટોકશે, તારે સાંભળવું પડશે. બસ. અરે આ બધું ગોપી ભાભી કહેતી હતી એ ઓછું હતું કે હવે તમે પણ ચાલુ પડી ગયા? એનો મતલબ કે તું એનું પણ નથી સાંભળતી. એ તો વાત સાચી જ છે ને. જે રીતે તે મને જવાબ આપ્યો તો ત્યાં પણ એ રીતના જવાબ આપતી હઈશ ને. ભાઈ હું ટ્રાય તો કરું જ છું ને. અને તમને શું ખબર, આ ગોપી ભાભીએ તમને મારા માટે આવું બધું કીધું છે ને તો હું પણ તમને કહી દઉં. તમને ખબર છે આ ગોપી ભાભી તો મને મારા લગ્ન માટે ખરીદી કરવાની ના પાડે છે. ખોટી વાત ના કર. લગ્ન માટે ખરીદી કરવાની ના પાડે છે એટલે શું? એટલે તું આ કપડાં લઈને જવાની છો એવું કહે છે તને? પૂછી લેજો. મને કહે જ છે કે તારે લગ્ન માટે ખરીદી કરવી હોય ને તો આ સસ્તી દુકાનોમાં શોપિંગ કરવાની. હવે તમે જ મને કહો, આ લગ્ન માણસના એકવાર થાય છે જિંદગીમાં, એમાંય હું મારા શોખ નહીં પૂરા કરું? સારું બાબા, એના માટે હું એને સમજાવી દઈશ. તારે જે શોપિંગ કરવી હોય એ કરજે, તને એના માટે ના નહીં પાડી, પણ થોડીક લિમિટમાં. તને તારી લિમિટ ખબર પડે છે, બરાબર છે? એટલે પણ તું તારી રીતે શોપિંગ કર. એના માટે ગોપી તને નહીં ટોકે, પણ તારે સામે મારી વાત પણ માનવી પડશે. ઘરના કામ માટે ધ્યાન આપવું પડશે અને ગોપીની વાત પણ માનવી પડશે. હું આપું જ છું ઘરના કામમાં ધ્યાન. તમને ખબર નહીં શું થઈ ગયું છે. હા ભાઈ, તમે છે ને લગ્ન પહેલાં તો એવા નહોતા. જ્યારથી ગોપી ભાભી આવી છે ને ત્યારથી તમને બસ મારામાં જ બધા વાંક દેખાય છે. આમ નથી કરતી, તેમ નથી કરતી. અરે વાંક નથી કાઢતો બેટા, હું તને સમજાવવાની કોશિશ કરું છું. કોઈ સાચું કહે એટલે કંઈ ખોટું ન લગાડવાનું હોય ને. તું કે તને કામ શીખવાડીને મને શું ફાયદો? મારે ક્યાં તારા હાથનું જમવું છે? સાગર કુમારને જમવું છે. તું તો અહીંયા 2 મહિના છો. હું તો એવું ઈચ્છું કે તું આરામથી રહે, પણ તે પહેલાં નથી શીખ્યું એટલા માટે હવે કહું છું. અને થોડો તારો સ્વભાવ પણ બદલાવ. કોઈ સાચું કે સારું કહેતું હોય ને તો આવી રીતે વાત નહીં કરવાની. બસ હવે આ જ સાંભળવાનું બાકી રહી ગયું હતું. તમને તો એવું જ લાગે છે ને કે હું તમારા લોકોની બેઇજ્જતી કરાવવાની છું. છોડો, મારે છે ને વાત જ નથી કરવી. તમે બદલી ગયા છો. રીતિકા, હું તારા સારા માટે જ કહું છું બેન. શું છે ભાભી આ બધું? અરે એવું તે કયો મોટો ગુનો કરી દીધો મેં કે તમે હવે મારા ભાઈને મારા માટે ભડકાવા લાગ્યા છો? મેં તમારા ભાઈને શું ભડકાવ્યા? નથી ખબર તમને? નથી ખબર? તમે શું કીધું મારા ભાઈને? શું કહી દીધું છે મેં? પહેલી વાર આજે તમારા લીધે મારા ભાઈએ મારી ઉપર ગુસ્સો કર્યો છે. તો શું થઈ ગયું? મોટો ભાઈ છે, 2 શબ્દ કહી દીધા તો શું થઈ ગયું એમાં? કંઈ નથી થયું. તમને તો મજા જ આવશે ને. એના માટે તો તમે મારા ભાઈને ભડકાવ્યા હતા ને, એટલે તમને તો ખુશી થઈ ગઈ હશે હવે. રીતિકાબેન, મેં તમને સમજાવવાની બહુ જ કોશિશ કરી. તમે મારી વાત ન માન્યા એટલે મારે એમને જરાક કહેવું પડ્યું. અને આમાંય તે રીતિકાબેન મોટો ભાઈ છે, જરાક ખીજાઈ લીધું તો એમાં શું થઈ ગયું? તમે રહેવા દો, બધી જ ખબર છે મને. બસ હવે તમને તો મજા જ આવે છે. મારો ભાઈ મારી ઉપર ગુસ્સો કરે ને એમાં જ તમને શાંતિ મળે છે. બહુ થઈ ગયું હવે. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાછા તમે અચાનક આવ્યા? હા, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. સારું થયું તમે આવી ગયા. આજે તો મારા રીતિકાબેન એટલા ગુસ્સામાં છે ને કે વાત જવા દ્યો ને. અરે ભાભી હું ક્યાં ગુસ્સો કરું છું? હા એટલે એવી વાતનો ગુસ્સો બોલો કે આજે તમે મને રસોઈ કેમ ન કરવા દીધી, જાતે કેમ રસોઈ કરી લીધી. હવે આવી વાતમાં કઈ ગુસ્સો કરાતો હશે. મેં કીધું પછી સાસરે જઈને કરવાનું જ છે. નથી માનતા બોલો. હા એવું છે. અને જુઓ ને એમના ભાઈ છે ને એમને પણ એમના જ હાથની રસોઈ ભાવે. મને આજે થયું કે હું બનાવી દઉં. હે ને રીતિકાબેન? સારું કહેવાય. પણ હું આવી ત્યારે મને કંઈક અલગ જ શબ્દો સંભળાતા હતા. શું 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 સાંભળ્યું તમે? ના કંઈ નહીં. ક્યારેક તો છે ને માસી સાચું કહું ને તો કાને ધોકો દઈ દે. એવું બધું સાંભળેલું સાચું નહીં માનવાનું. હા સાચી વાત છે. ક્યારેક ક્યારેક આંખે જોયેલું ને કાને સાંભળેલું પણ ખોટું પડે. એ જ ને. અને ક્યારેક ક્યારેક દેખાતું પણ ન દેખાય. બની શકે એવું. એટલે મતલબ કંઈ નહીં. તમે હું તો કહેવા આવી હતી શું? કે મારા દિયરને ત્યાં કથા રાખી છે તો દીતિકા વહુને મોકલજો. અરે ફોન કરી દીધો હોત. અહીંયા છે શું તમને ધક્કો ખાધો? એટલે હા સારું થયું આવ્યા તે, પણ ખોટું તમારે ધક્કો ટાઈમ બગાડવો એમ. આમ પણ 2-3 જગ્યાએ જવાનું હતું તો થયું કે તમને રૂબરૂ મળીને જ કહી દઉં. ખબર નહોતી પણ કે કંઈક આવું પણ જોવા મળશે. શું જોવા મળશે? હા કંઈ નહીં. આવું જ નાની મોટી ખટપટ. એ તો ચાલતી હોય, પણ સાચું કહું ને અમારા બંને નણંદ ભોજાઈમાં તો બહુ જ બને. હે ને રીતિકાબેન? આ તો દેખાય છે કે ઘણો પ્રેમ છે તમારા વચ્ચે. તમે બહુ જ. તમે બેસો ને રીતિકાબેન, જાઓ ને એમને લઈ જાઓ. હા બેસો, હું તમારા માટે ચા હું બનાવી દઉં. ઠીક. હા 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 આવો બેસો. તમે ચા બનાવી દેજો ને, ખોટી બગડી જશે તો. ક્યાં સુધી? હમણાં લગ્ન થશે તમારા, ત્યારે ત્યાં જઈને શું કરશો? સમજાયું હવે કે શું કામ હું તમારા ભાઈને ફરિયાદ કરી આવી કે મારું ના માનો તો કંઈ નહીં, એમનું તો માનો. લાગે છે કે ત્યાં જઈને તમારા ભાઈનું નાક કપાવશો. બેસો હવે એમની પાસે, હું ચા લઈને આવું. કંઈ સાંભળ્યું ના હોય તો સારું. સાંભળી ગયા હોય એવું લાગે તો છે. સાગર, તમે અહીંયા મમ્મી? હા કંઈ કામ હતું? કેમ અગાસી ઉપર આવ્યા? કામ હોય તો જાઉં, એમને ના આવી શકું. તને આખા ઘરમાં ગોત્યો, કશે ના મળ્યો ને એટલે અહીંયા આવી. બેટા મને ખબર છે જ્યારે જ્યારે તું કંઈક મૂંઝવણમાં હોય ને ત્યારે તું અહીંયા આવી અને તારા મનને શાંત કરે છે. પણ આજે તો હું પણ મૂંઝવણમાં છું. તમે મૂંઝવણમાં છો? હા શું થયું મમ્મી? કેમ તમે મૂંઝવણમાં છો? કઈ ટેન્શનની વાત છે? હા, આમ જોવા જઈએ તો ટેન્શન અને આમ જોવા જઈએ તો કંઈ નહીં. હા તો કહો ને, શું વાત છે? વાત એમ છે કે હું થોડી વાર પહેલાં ગોપી વહુને ત્યાં ગઈ હતી. એમના ઘરે ગઈ ને ત્યારે જોયું કે એ ભાભી અને નણંદ વચ્ચે ઝઘડો ચાલતો હતો. પણ મને એની ભાભીની હોશિયારી બહુ ગમી. એને આખી વાતને એવી રીતે વાળી લીધી ને કે જાણે એ ભાભી અને નણંદ વચ્ચે કાંઈ થયું જ નથી. અરે પણ હા, ગોપી ભાભી અને રીતિકા વચ્ચે ઝઘડો થતો હતો, પણ કઈ બાબતને લઈને? બેટા બાબત તો મને નથી ખબર. હું ગઈ ને એ સમયે એ લોકોએ વાત જ એવી રીતે ફેરવી નાખી કે જાણે મને કંઈ જાણ જ ન થાય. પણ સાગર, એક વાત કહું બેટા? હા બોલો ને. હા રીતિકા મને બહુ સમજુ અને સંસ્કારી છોકરી નથી લાગતી. હા સાચું કે છે, તારી મૂંઝવણનું કારણ પણ રીતિકા જ તો નથી ને? અરે ના મમ્મી, મેં તમને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું. કેટલી સફાઈથી તું જુઠ્ઠું બોલી લે છે ને. હા તને કોઈ ફરક નથી પડતો ને? આટલું જુઠ્ઠું બોલે છે અને એ પણ તારી મમ્મીથી. હા તારી મમ્મીથી છુપાવે છે બધું. અરે પણ મમ્મી, હું શું કામ તમારાથી જૂઠું બોલું? બેટા હું તને ઓળખું છું.
જાણું છું હું તને સારી રીતે, એટલે કહું છું કે ખોટું બોલવાનું રહેવા દે. જે સાચી હકીકત છે ને એ જણાવી દે તો વધારે સારું. ના મમ્મી, તમે સમજો છો. તને મારા સમજે સાગર, કારણ કે હું મારા દીકરાને મૂંઝવણમાં ન જોઈ શકું. તકલીફમાં હોય ને તો તકલીફમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતાય બેટા, પણ એની અંદર ઊંડા ઉતરતા જઈએ ને તો પછી બહાર ન નીકળી શકે. એટલે સાચે સાચું કે વાત શું છે? જણાવો. સાચું કહું ને મમ્મી તો રીતિકા મારા માટે અને આ ઘર માટે યોગ્ય નથી, કારણ કે એ બહુ જ ખર્ચાળ છે, એના શોખ બહુ ઊંચા છે, એ મોશોખથી જીવવાવાળી છોકરી છે અને આપણે કરકસાઈથી આપણે એને મેળ નહીં આવે. મને લાગ્યું સાગર કે કોઈક તો વાત છે, પણ તું જણાવતો નથી. હું તો એ વિચારું છું કે આપણા ઘરમાં આવશે તો એ આપણા ઘરમાં કઈ રીતે રહી શકશે? જો આવી રીતે જીવન જીવશે ને તો આપણા ઘરમાં પણ રોજે ને રોજે ઝઘડા થશે. જો બેટા, જે વ્યક્તિને છૂટથી રૂપિયા વાપરવાની આદત પડી હોય ને એ ક્યારેય ન જાય, અને આપણા ઘરમાં આવશે ને તો એ કજિયાનું ઘર જ કરશે. એના કરતાં હું જે વિચારી રહી છે ને એ જ કરવું યોગ્ય છે. અરે વોલેટ, ગોપી, ગોપી મારું વોલેટ જોયું? ગોપી, મારું વોલેટ. આપું છું પણ પૈસા તો તમને લાગે છે કે હું પૈસા લઉં છું અંદરથી? અરે આખું વોલેટ રાખી લે બસ. રહેવા દો, ચેક કરે છે પોતે. રોનક, આજે રીતિકાબેનને મારા વચ્ચે થોડી ખટપટ થઈ ગઈ હતી. એમને મેં વાત કરીને કે મેં જ તમને કીધું હતું એમને કહેવા માટે, અને તમે પણ એમને વાત કરી હશે. હા તો કેવું તો પડે પણ જ એવું ને. કહેવાની શું જરૂર હતી કે મેં તમને કહ્યું છે? અરે એને ખબર તો પડી ગઈ ને. મેં કઈ અહીંયા સીસીટીવી થોડા મૂકેલા છે કે મને ખ્યાલ આવી જાય ઘરમાં શું ચાલે છે. નામ તો છેલ્લે તારું આવવાનું જ હતું, તો તારું નામ લઈને કહ્યું. તો ત્યારે એના સાસુ આવી ગયા હતા જ્યારે અમારા બંનેની ખટપટ ચાલુ હતી. મને ડર છે કે એમણે આ બધું સાંભળી લીધું હશે. જે રીતે બોલતા હતા ને તો એવું જ લાગતું હતું કે એ બધું સાંભળી ગયા હોય. એટલે ત્યારે રીતિકા તારી સાથે ચોટ. આંટી, તમે જય શ્રી કૃષ્ણ. આવો ને, હમણાં જ તો ગયા હતા. બેસો ને. સાગર કુમાર, તમે પણ સાથે આવો, બેસો. બેસવા નથી આવ્યા, તો વાત કરવા આવ્યા છીએ. પણ બેસીને વાત કરીએ ને. આ રીતિકા પાણી લાવજે. નથી પીવું પાણી. આંટી, શું થયું? કંઈ નહીં. અરે તમે, જય શ્રી કૃષ્ણ. રહેવા દો. હા, સંસ્કારી બનવાના નાટક રહેવા દો. આંટી, આવું કેમ બોલો છો? જુઓ, તમારા મા બાપે તમને સારા સંસ્કાર આપ્યા છે કે સાસરીમાં કઈ રીતે રહેવું, કેવી રીતે વર્તન કરવું, બધું જ તમને બરાબર આવડે છે. અને આ વંઠેલ નણંદને કઈ રીતે કાબૂમાં કરવી અને એની વાત ઉપર કેવી રીતે પડદો નાખવો ને એ પણ સારી રીતે આવડે છે તમને. આંટી, એવું કંઈ નથી. એવું જ છે. કઈ ગેરસમજ થઈ લાગે છે. રીતિકા બહુ સારી છોકરી છે. બહુ સારી. હા હા, તમારી બેન એના ઊંચા ઊંચા શોખ, અને મારો દીકરો સમયસર પૂરું ન કરી શકે તો એને ઇમોશનલ બ્લેકમેલ કરવાનું. હા, તમને તો ખબર જ હોવું જોઈએ, તમને તો ખબર હોવી જ જોઈએ. હા, તમે શેની વાત કરો છો ને? સાગર કુમારે ક્યારે આ વિશે કંઈ કહ્યું નથી. હા, એટલે એમના શોખ છે થોડા ઘણા. વાત સાચી તમારી. એમના ભાઈ આજ સુધી એમના શોખ પૂરા કરતા આવે છે ને, એટલે થોડા ઘણા થોડા ઘણા હોય ને તો બરાબર છે, પણ આ તો સવારથી સાંજ સુધી ડિમાન્ડ જ ડિમાન્ડ, બીજું કંઈ નહીં. અહીંયા લઈ જાઓ, ત્યાં લઈ જાઓ, પેલું અપાવો, પેલું અપાવો. અરે
એ નાના છે હજુ, એમની ઉંમર જ શું છે? ના ના, જેને ખાવાનું ભાન હોય ને એને બધી જ વસ્તુનું ભાન હોય. હા, ઊંટને મીઠું તો એવડા થયા છે તો હજુ નાના જ છે. અને બીજી વાત, રવિવાર આવ્યો નહીં કે શોપિંગ ચાલુ. શોપિંગ કરવા જવું હોય, મૂવી જોવા જવું હોય, આપણી સિટીમાં જે પણ કઈ નવી હોટલ ખુલી હોય ને ત્યાં કમ્પલસરી જમવા તો જવું જ પડે. તમે ના પાડી દેવાની ને, એ તો એને શોખ છે, વાત બરાબર છે. તમને સમય ના હોય તો ના તો પાડે, પણ કેવી રીતે? તમારી બેન માનવી જોઈએ ને. મીઠી ધમકીઓ આપે જેથી કરીને માણસ છે ને, જેથી કરીને માણસે આમ ન પડવું હોય ને તો પણ પડી જવાય. હા ઠીક છે, ચલો માની લીધું કે રીતિકાબેન ઊંચા શોખ ધરાવે છે, નાની નાની વાતે તમારી સાથે ઝઘડતા હશે તો અમે એમને સમજાવી દઈશું. સમજાવવાના એ તો પહેલા સમજાવવા જોઈતા હતા. આપણી દીકરીને પારકા ઘરે મોકલવી હોય ને તો બધી રીતની ટ્રેનિંગ આપવી પડે. તમે પણ તો તમારા મા બાપનું ઘર છોડીને આ ઘરમાં આવ્યા ને, તમે પણ ઘણું બધું એડજસ્ટ કરતા હશો નહીં? હા, તમારી વાત સમજુ છું આંટી, પણ જવાબદારી આવશે ને માથે, એટલે એનામાં પણ મહેરબાની. તમારી જવાબદારી તમારી પાસે જ રાખો. હા, એટલે તમે એને જવાબદારી આવશે ને એવું જરાય નથી લાગતું. મા બાપ વગરનું ઘર છે, ભાઈ ભાભી સાથે જીવે છે, છતાં પણ શોખ આટલા ઊંચા. અને શોખ કરવાની ના નથી, માણસ કરી જ શકે, પણ પહેલાં કમાતા પણ શીખવું જોઈએ. કેવી રીતે રૂપિયા આવે છે ને એની પણ ખબર હોવી જોઈએ. આંટી સમજી જશે, રોનક એમને બસ. વ્યવસ્થિત સમજાવી દેશે. આંટી, એના વતી હું માફી માંગુ છું. બસ હું પણ માફી માંગુ છું. તમે શું કામ માફી માંગો છો? જેને ભૂલ કરી છે એને તો જરાય પસ્તાવો નથી, તો પછી તમે ભાઈ ભાભી થઈને માફી શું કામ માંગો છો? જુઓ સાગર, તમને આટલી બધી પ્રોબ્લેમ હતી તો મને કહેવાય તો ખરા ને. કીધું જ હતું ને મેં તને, જ્યારે તે મને વાત કરી હતી કે તારી ફ્રેન્ડ સ્વિટ્ઝરલેન્ડ જાય છે તો તારે લગ્ન પછી હનીમૂન માટે દુબઈ જવું છે. ત્યારે મેં તને વાત કરી જ હતી કે અત્યારે મારી એવી કોઈ પોઝિશન નથી કે હું ત્યાં તને હનીમૂન માટે લઈ જાઉં. ના લઈ જતા. જુઓ, તમે કહેશો એ રીતના જ બધું થશે. હું એને સમજાવી દઈશ. આજે વાત થઈ ગઈ છે, હવે મને ખબર અમે પડી. લોકો એટલા માટે મળવા આવ્યા છીએ કે અમે આ સગાઈ તોડીએ છીએ. નાના આંટી, હા તમે શું બોલો છો? હા. આટલેમથી વાતમાં કઈ થોડી સગાઈ તોડાતી હોય. બસ મારે મારા દીકરાને હાથે કરીને કૂવામાં નથી નાખવો. અરે જુઓ, તમને ખબર છે કે આપણા લોકોને કેટલી બધી ખરીદી થઈ ગઈ છે. ભલે ને, અમારે તો બધું જ લેવાઈ ગયું છે. આંટી આવું નહીં કરો ને. તો બીજે લગ્ન નક્કી કરશો ને ત્યાં આપી દેજો. અરે પણ કંકોત્રીઓ છપાઈ ગઈ છે. કંકોત્રીનો ખર્ચો અમે મોકલાવી દઈશું. અરે સવાલ પૈસાનો નથી. બધાને શું કહેવાનું? અમારી આબરૂ જશે. હાબરું લગ્ન પછી અમારી જાય ને એવા કામ અમારે નથી કરવા. અને હાથે કરીને મારો દીકરો પોતાનો જીવ જોખમમાં મૂકે ને એવા પણ કામ નથી કરવા. જે દિવસથી સગાઈ થઈ ને એ દિવસથી મારો દીકરો રોજ બિચારો ઉદાસ રહે છે. અરે જેના નવા નવા લગ્ન થવાના હોય, જેની સગાઈ થઈ હોય, એ ખુશી ખુશી જીવતો હોય. પણ નહીં, આ તમારી બેન મારા દીકરાને અંધકારમાં નાખી રહી હતી ને બસ આ જ કહેવા આવ્યા હતા. તમને તમારી જવાબદારી મુબારક. અને હું મારા દીકરાને લઈને જાઉં છું. આ સગાઈને અહીંયા જ ફોક કરું છું. ચલ સાગર. અરે આંટી, વાત રહેવા દો રોનક, વાંક આપણો જ છે. આપણે પહેલા સમજાવવા જોઈતા હતા ને, એ સમજવા તૈયાર જ નહોતા. એક વાત યાદ રાખજે રીતિકા, આજે તારા લીધે તારા ભાઈનું માથું છે ને હંમેશા માટે ઝૂકી ગયું છે.